પૂરક માંગણી પર ચર્ચા દરમિયાન વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે કર્યા પ્રહાર। કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે સરકાર પર લગાવ્યા આરોપ। તેમણે કહ્યું, રાજ્યના દેવા અને વિકાસ વચ્ચે વિકાસની હોડ લાગી છે। રાજ્યનું દેવું અને બજેટ વધવાની હરીફાઈ કરી રહ્યા છે। માતબર ખર્ચ છતાં ગુજરાતના વિકાસ દરમાં 1%નો ઘટાડો। કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં ગુજરાત સાથે અન્યાય થઈ રહ્યો છે। 2021માં વાવાઝોડા સમયે કેન્દ્ર પાસે 3277 કરોડ માંગ્યા, આપ્યા 1113 કરોડ। મોસાળે જમણવાર હોવા છતાં ભાણિયાઓની હાલત ખરાબ છે તેવું શૈલેષ પરમારે કહ્યું। પૂરક માંગણી પર ચર્ચા દરમિયાન વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે કર્યા પ્રહાર। કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે સરકાર પર લગાવ્યા આરોપ। તેમણે કહ્યું, રાજ્યના દેવા અને વિકાસ વચ્ચે વિકાસની હોડ લાગી છે। રાજ્યનું દેવું અને બજેટ વધવાની હરીફાઈ કરી રહ્યા છે। માતબર ખર્ચ છતાં ગુજરાતના વિકાસ દરમાં 1%નો ઘટાડો। કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં ગુજરાત સાથે અન્યાય થઈ રહ્યો છે। 2021માં વાવાઝોડા સમયે કેન્દ્ર પાસે 3277 કરોડ માંગ્યા, આપ્યા 1113 કરોડ। મોસાળે જમણવાર હોવા છતાં ભાણિયાઓની હાલત ખરાબ છે તેવું શૈલેષ પરમારે કહ્યું।